વોરમ બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા છે, જેના પગલે વેપારીઓમાં ખાસ ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજ્યના અલગ અલગ જગ્યાએ આ મામલે એસજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને મોટા પાયે કરચોરી પકડી પડાય તેવી શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે પ્રતીક જાદવ। જી પ્રતીક। અંકિત, હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે। લગ્નની સિઝન દરમિયાન એસજીએસટી દ્વારા રાજ્યના અલગ અલગ વેપારીઓ કે જેઓ પાર્ટી પ્લોટ તેમજ મંડપ ડેકોરેશન અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, આવા વેપારીઓ ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, નડિયાદ અને વડોદરાની કુલ 17 જેટલી પેઢીઓ ઉપર એસજીએસટી વિભાગના દરોડા પાડ્યા છે। દરોડાની તપાસ દરમિયાન કુલ 5.42 કરોડની કરચોરી સામે આવી છે। આ સાથે જ કેટલાક બેનામી બેહિસાબી વ્યવહારો પણ ઝડપાયા છે। કુલ 4.89 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે, જેને લઈને હાલ એસજીએસટી વિભાગે અલગ અલગ સાહિત્ય જપ્ત કર્યું છે, કબજે કર્યું છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે આજે વેપારીઓ સામે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે વેપારીઓ દ્વારા ઓછો આવક દર્શાવીને કરચોરી કરવામાં આવતી હતી, તેમજ કેટલાક વ્યવહારો છે તો તેમણે ચોપડે પણ નહોતા દર્શાવ્યા અને આ પ્રકારની સીધી કરચોરી સામે આવી હતી, જેના ભાગરૂપે એસજીએસટી વિભાગે આવા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે। જે કરચોરીની રકમ હતી તે કરચોરીની રકમ કબજે કરવા તેમજ વસૂલ કરવા માટેની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। કુલ 5.42 કરોડની કરચોરી સામે આવી છે, જેમાં 17 પેઢીઓ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સમાચારો તરફ આગળ વાત કરીએ। વાત ઝઘડિયામાં જે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, જે મામલો ટોક ઓફ ધ ટાઉન ને ટોક ઓફ ધ ગુજરાત બન્યો હતો, એ મામલે અલગ અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ પહેલી વખત સીઆર પાટીલે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે। દરેક નેતાઓ એવું કહી રહ્યા છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે। સીઆર પાટીલે પણ કહ્યું કે આરોપીઓને છોડવામાં નહીં આવે, કોઈ પણ જે ચમરબંધી હશે તેમને બક્ષવામાં નહીં આવે। કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે, ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા। તો એક તો સીઆર પાટીલ તો કહી રહ્યા છે કે કોઈ પણ જે આરોપી છે તેને છોડવામાં નહીં આવે, કડક સજા કરવામાં આવશે। બીજી તરફ કોંગ્રેસ જે એવું કહી રહી છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે અને ગૃહ રાજ્યમંત્રીના રાજીનામા સુધીની વાતો પણ તેમણે કરી દીધી। તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે અને સરકારના હાથમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નથી, ગૃહ રાજ્યમંત્રીના હાથમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નથી, તેવા પણ આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે। સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે। આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે। કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે, ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને બધા મળીને કરી રહ્યા છે। તો આ મામલામાં હવે શું થાય છે તે તો આગામી સમયમાં ખબર પડશે। આરોપીને કડકમાં કડક સજા થાય છે કે પછી અન્ય કઈ વસ્તુ, એ તો આગામી સમયમાં ખબર પડશે। પરંતુ હવે જ્યારે મામલો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે ત્યારે તમામ જે પક્ષો છે, કોંગ્રેસ હોય, ભાજપ હોય, એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પોતાના જે પક્ષ છે તેમને વધુમાં વધુ મેજોરિટી મળે અને લોકો તેમના તરફ આકર્ષાય તે માટેના। જોકે એવામાં લોકસભા ચૂંટણીમાં ભાજપ આગેવાનો અંગે કેટલાક આક્ષેપો જે છે તે જ્ઞાનીબેન ઠાકોરે કર્યા છે। તેમણે કહ્યું કે દારૂ વેચવા આવે છે તેમ છતાં પણ 700 વોટનો જ અંતર જોવા મળ્યો છે અને ચૂંટણી વખતે ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી કરજો તેવી સલાહ પણ લોકોને જ્ઞાનીબેન ઠાકોરે આપી છે। આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને, ઈમાનદાર વાળા વ્યવસ્થિત
લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા અને ગમે એટલો હમણાં કાંકરેજનો દાખલો આપ્યો થરા નગરપાલિકાનો, તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું, જેથી કરીને ચૂંટણા પછી 5 વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે. તરફ વાત જૂનાગઢની, ગણેશ જાડેજા અને સંજય સોલંકીનું જે બબાલ છે તે હજુ વધુ ને વધુ ઉગ્ર બની રહી છે. આ મામલામાં સેશન્સ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી ગણેશ જાડેજા દ્વારા. સેશન્સ કોર્ટે આ મામલે શું અવલોકન કર્યું છે, શું અરજીને સ્વીકાર કરી છે, એમાં શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, દિવ્યા પાસેથી વધુ વિગતો મેળવીએ. દિવ્યા. અંકિત, જૂનાગઢમાં ગણેશ જાડેજાની વિવાદને લઈને દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત તેને કોર્ટમાં કેસ ટ્રાન્સફરની અરજી કરવામાં આવી હતી, પણ તેમાંથી પણ તેને રાહત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. અને સાથે જ આ કેસની તપાસ જે ચાલી રહી છે, અને જો ટ્રાન્સફર કરવામાં આવે તો કેસની તપાસમાં પણ નુકસાની અને સમયનો પણ બગાડ થઈ શકે છે, તે પ્રકારની નોંધ પણ કોર્ટ દ્વારા લેવામાં આવી છે અને રાહત આપવાનો ઇનકાર કોર્ટે કર્યો છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો એક તરફ રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ જ કડકડતી ઠંડીની વચ્ચે હવે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. हमें गुजरात के कई हिस्सों में जो है लाइट रेन देखने को मिल सकता है. मुख्य तौर पे बात करें 26 तारीख की, उसमें जो इफेक्टेड एरिया है वो नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट सौराष्ट्र के जो है नॉर्दर्न पार्ट में द्वारका, भावनगर, पोरबंदर तथा कच्छ डिस्ट्रिक्ट शामिल है. साथ ही बात करें 27 तारीख की, इसमें जो है नॉर्दर्न गुजरात के मुख्य डिस्ट्रिक्ट जो एडजॉइनिंग राजस्थान और मध्य प्रदेश के साथ अटैच है, उसमें बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद तथा साउथ गुजरात के डिस्ट्रिक्ट्स जिसमें मुख्य तौर पर नर्मदा, तापी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली शामिल है. साथ ही साथ कच्छ में भी जो है बारिश देखने को मिल सकती है. और 28 की बात करें जिसमें काफ़ी कम बारिश हमें देखने को मिलेगी टुवर्ड्स द एंड, और उसमें जो है मुख्य तौर पे जो बारिश जो है सदर्न एक्सट्रीम गुजरात में जो है छोटा उदेपुर, नर्मदा, तापी, वलसाड, डांग इन हिस्सों में जो है देखने को मिल सकता है. રાજ્યમાં ઠંડીના ચમકારાની વચ્ચે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું કે શું કારણો છે કે વાતાવરણમાં આ પ્રકારે પલટો આવી શકે છે. કાકા, જે રીતના હાલ ઠંડીનો ચમકારો છે, સવારે અને રાત્રે તો ખૂબ ઠંડી લાગે છે, પરંતુ હવે વરસાદની પણ ક્યાંક કમોસમી વરસાદની સંભાવનાઓ છે. આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમ વિક્ષેપ તારીખ લગભગ 26, 27, 28 એટલે તારીખ 24 પછીમાં આ વિક્ષેપ આવવાની શક્યતા રહે છે, જેના લીધે તારીખ 26, 27, 28, 29 અને 25, 30માં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં વલસાડના ભાગો ઉપરાંત લગભગ ગાંધીનગરના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જામનગરનો, કે જ્યાં એક ઓવરલોડ ભરેલી જે ટ્રક હતી તેમાંથી મગફળીની ગુડીઓ રીતસરની નીચે પડી રહી છે. એ ટ્રક એટલી બધી ભરેલી હતી કે એ સહન ન કરી શકી અને એક બાદ એક જે મગફળીની ગુણીઓ છે તે નીચે પડતી જોવા મળી રહી છે. અને આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે ઉપેન્દ્ર ગોહિલ વધુ માહિતી આપી રહ્યા છે. જી ઉપેન્દ્ર. ચોક્કસથી જણાવી દઉં કે જામનગર લાલપુર હાઈવે પરનો એક જે ગંભીર એક અકસ્માત થતો અટક્યો છે. એક ઓવરલોડ ભરેલો જે ટ્રક છે તે જઈ રહ્યો હતો અને અચાનક જ તે ઓવરલોડ ભરેલા જે મગફળીના ટ્રકમાંથી જ ગુણીઓ એકાએક રસ્તા ઉપર જ પડેલી જોવા મળી હતી. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ એકાએક વિડીયો મગફળીમાં પડી જતા જ જે બાજુમાંથી પસાર થયેલી કારમાં જે મગફળી જે ગુણીઓ આવી હતી અને થોડોક અકસ્માત થતા અટક્યો હતો. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે રીતે ઓવરલોડ ભરેલા જે વાહન છે ક્યાંક ને ક્યાંક અન્ય લોકો માટે હાનિકારક થતા હોય છે, પરંતુ આ જે સમગ્ર બનાવમાં હાલ તો મગફળી ચારેકોર જોવા મળી હતી, પરંતુ આ જે અકસ્માત મોટો અટક્યો હતો. સમાચારો તરફ આગળ વાત કરીએ. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી બોગસ તબીબ ઝડપાવાના મામલાઓ સતત વધી રહ્યા છે અને આજે વધુ એક વખત તાપીમાંથી બોગસ તબીબ ઝડપાઈ આવ્યો છે, જે પોતાના જ ઘરમાં નકલી દવાખાનું બનાવીને એલોપેથિક સારવાર લોકોની કરતો હતો. આવા ડોક્ટરોથી સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના મામલાઓ સતત વધી રહ્યા છે, જેમાં લોકોએ સાવધાની રાખવાની ચોક્કસપણે જરૂર છે. જો કોઈ પણ ડિગ્રી વગર આ જ રીતે બોગસ તબીબ બનીને એલોપેથિક સારવાર જે છે તે લોકોની કરાવતા હોય છે. આ બોગસ તબીબે લોકોના આરોગ્ય સાથે છેડા કર્યા છે. એલોપેથિક દવા સહિતનો મુદ્દામાલ તેના ઘરેથી જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને તાપી જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારના કોઈ બોગસ તબીબ છે કે નહીં તેને લઈને પણ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે.